જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું કસ્ટર્ડ આઈસ્ક્રીમ। તો આ તમે જોઈ શકો છો મારી કસ્ટર્ડ આઈસ્ક્રીમ તૈયાર થઈ ગઈ છે અને એકદમ આસાનીથી સરસ થઈ જાય છે। અને હવે આ માર્ચ અને એપ્રિલ છોકરાઓને પરીક્ષાના દિવસો હોય છે, તો જરૂરથી તમે એને ખવડાવજો આ રીતે। તો કસ્ટર્ડ આઈસ્ક્રીમમાં શું પડે છે એ જોઈ લઈએ। તો સૌથી પહેલાં મેં મોટું બાઉલ ભરી અને દૂધ લીધું છે, ફૂલ ફેટવાળું દૂધ છે। 3 થી 4 ચમચી કસ્ટર્ડ પાવડર છે અને 4 ચમચી ખાંડ છે। બેયનો માપ એક સરખો જ રાખ્યો છે। 4 ચમચી કસ્ટર્ડ અને 4 ચમચી આ રીતે ખાંડ લીધી છે। હવે આપણે દૂધને ઉકાળવાનું છે। જે બાઉલ ભરીને દૂધ છે એને સરસ આપણે આ રીતે ઉકાળી દેવાનું છે। થોડુંક નવસેકું ગરમ થાય એટલે એમાંથી આપણે 4 ચમચી કસ્ટર્ડ પાવડરમાં ઉમેરી દેવાનું છે, કારણ કે આપણે કસ્ટર્ડ પાવડરને એકદમ સરસ ઓગાળી દેવાનું છે। સીધો એવો કોરો જ પાવડર નાખી નથી દેવાનો। આપણે એને થોડુંક આ રીતે એમાં લમ્સ પડી જાય છે, એટલે આ રીતે આપણે એને થોડો સરસ નીચે બેસી બી જાય છે। જો તમે જોઈ શકો છો, હું ચમચી મારું છું તો અને એમાં થોડી ગુટલી થઈ જાય છે। તો આ રીતે સરસ મિક્સ કરી અને સાઈડમાં રાખવાનું અને દૂધને થોડું ઘણું આપણે 3 થી 4 મિનિટ સતત ઉકાળતું રહેવાનું છે। તો આ રીતે આપણે સરસ એકદમ મિક્સ કરી અને સાઈડમાં મૂકી દેવાનું છે। અને હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે દૂધને ઉકળતા। તો એમાં મલાઈ બી ઉપર સરસ આવી ગઈ છે અને ત્યાર પછી મેં 4 ચમચી ખાંડ નાખી દીધી છે। તમે કેવું ગળ્યું ખાતા હો અને કેટલું દૂધ લેતા હો એના ઉપર તમારે ખાંડ નાખવાની છે। તો આ 4 ચમચી કસ્ટર્ડને ઓગાળીને રાખ્યું છે એને ધીમે ધીમે દૂધમાં આપણે નાખી દેવાનું છે। હવે આપણે લગભગ 3 થી 4 મિનિટ સુધી આ દૂધને એકદમ સરસ હલાવવાનું છે, કારણ કે કસ્ટર્ડ પાવડર કાચો ના રહેવો જોઈએ, નહીંતર આઈસ્ક્રીમમાં કાચો ટેસ્ટ આવશે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો। તો હવે લગભગ 3 થી 4 મિનિટ સુધી આ રીતે સતત હલાવતું રહેવાનું। જેટલું હલાવશો એટલું એકદમ બેટર છે એકદમ થીક થઈ જવા માંડશે। એકદમ જે આપણે ચોખાનો લોટ બનાવતા હોય એવું થોડું જાડું થઈ જશે। જેવું તમે ગરમ થશે એની પકડ આવશે જ્યારે કસ્ટર્ડ પાવડરની એમ એક ઘાટું થતું જશે। તો લગભગ 3 જ મિનિટ થઈ છે મારી આ રીતે હલાવતા। તો આ રીતે તમે જોઈ શકો થીક થવા માંડ્યું છે। થીક થઈ જાય પછી આપણે થોડીક વાર હજુ બી રાખવાનું છે, કારણ કે હજુ થોડું પ્રવાહી જેવું છે, થોડુંક એકદમ જાડું બનાવી દેવાનું છે। તો આ રીતે લગભગ મારી 3 થી 4 મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે। જો 4 મિનિટ પછી આપણે એને થોડું ઠંડુ થવા દઈશું। જેટલું ઠંડુ થશે એટલું મિક્સરમાં આપણે આને ક્રશ કરવાનું છે। અને જો તમારે મલાઈ પડી હોય તો તમે આમાં મલાઈ બી નાખી શકો છો, અને જે અમૂલની ફ્રેશ ક્રીમ આવે છે એ બી તમે આ આઈસ્ક્રીમમાં નાખી શકો છો। મેં સિમ્પલ જ બનાવ્યું છે, ફક્ત ખાલી કસ્ટર્ડ પાવડર અને દૂધ ને તૂટી ફૂટીથી જ મેં આ રીતે આઈસ્ક્રીમ બનાવી છે, પણ તો બી એકદમ સરસ થઈ જાય છે। ત્યાર પછી એક બાઉલ લીધું છે અને થોડુંક ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થાય પછી એને લગભગ આપણે ફ્રીજમાં 1 કલાક માટે મૂકી રાખવાનું છે। તમે જોઈ શકો છો કેટલું એકદમ થીક થઈ ગયું છે, પણ આપણે જે કસ્ટર્ડ પાવડર છે એને થોડો ઉકાળવો દૂધ જોડે બહુ જરૂરી છે, નહીંતર કાચો રહેશે તો છોકરાઓને પેટમાં દુખશે। તો આ પ્રોસેસ કરવી બહુ જરૂરી છે અને ઢાંકી અને 1 કલાક માટે મેં આને ફ્રીજમાં મૂકી દીધું છે। ત્યાર પછી તમે જોઈ શકો છો એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે। જો આ રીતે જેમ ચોખાનો લોટ હોય એ રીતે થોડુંક ઠંડુ થઈ જાય છે કસ્ટર્ડ એકદમ। અને પછી હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે અને થોડા આ રીતે પીસ કરી દેવાના છે, જેથી કરી અને આપણે મિક્સર જારમાં ક્રશ કરીએ તો એકદમ સરસ બેટર આપણું સરસ બને છે। અને આ સમયે જો બહુ થીક લાગે તમારે તો તમારે એમાં દૂધ બી ઉમેરી શકો છો। એવું જરૂરી નથી કે આ વસ્તુમાં આપણે અત્યારે દૂધ ના ઉમેરી શકીએ। જો નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ હોય અને બહુ જાડું એકદમ થઈ ગયું હોય તો તમે આમાં 1 વાટકી અત્યારે દૂધ બી ઉમેરી શકો છો। તો હવે આપણે આને થોડુંક ક્રશ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો આ રીતે મારું સરસ ક્રશ થઈ ગયું છે અને બેટર તમે જોઈ શકો છો કેટલું સરસ થઈ ગયું છે। આટલું ઘાટું બેટર આપણે રાખવાનું છે। જેટલું ઘાટું બેટર રાખશો, જો હું આ રીતે આંગળીથી બતાવીશ તમને કે એમાં આ ચમચાથી કે બસ આ ટાઈપનું આપણે બેટર રાખવાનું છે, તો જ આપણી આઈસ્ક્રીમ સરસ એકદમ જામી જશે। તો આ બેટર બસ આ ટાઈપનું રાખી અને હવે આપણે કોઈ પણ જે તમે સેટ કર્યું હોય બાઉલ લેતા હો કે કોઈ પણ તમે ડબ્બો લેતા હો એમાં તમારે, અને આ મેં એલ્યુમિનિયમ ફોઇલ લીધું છે જે એવું આવે છે, એને આપણે હવે થોડા ઘણું આપણે ડબ્બાના માપ પ્રમાણે આપણે કાપી લેવાનું છે। જો આઈસ્ક્રીમ બનાવવા માટે ઉપર ક્રિસ્ટલ જામે છે બરફના,
તો આ રાખવું બહુ જરૂરી છે. નહીંતર તમે કેવું આ નહીં રાખો ને ખાલી ઢાંકણું ડબ્બાનું ઢાંકશો ને તો ઉપર બધો બરફ જામી જશે અને આપણી જોઈએ એવી આઈસ્ક્રીમ બનશે નહીં. આપણે પ્રયત્ન એ કરવાનો છે કે આપણે ઘરની વસ્તુથી અને ઘરે આઈસ્ક્રીમ કેવી રીતે બને એ માટેનું હું તમને રેસીપી બતાવીશ. તો આ મારું બેટર હવે મેં પ્લાસ્ટિકના ડબ્બામાં નાખી દીધું. જેટલું બને એટલું તમે કોઈ પણ પ્લાસ્ટિકનો ડબ્બો લેશો તો આઈસ્ક્રીમ નીકાળવામાં બહુ સહેલાઈ રહેશે. અને ત્યાર પછી મેં ઉપરથી તૂટી ફૂટી આ રીતે નાખી છે. અને જો આ કસ્ટર્ડમાં તમે તૂટી ફૂટી ન નાખતા હો તો ડ્રાયફ્રૂટ બી તમે નાખી શકો છો, પણ કસ્ટર્ડ આઈસ્ક્રીમમાં લગભગ આપણે તૂટી ફૂટી જ નાખતા હોઈએ છીએ. અને હવે આ માર્ચ અને એપ્રિલમાં છોકરાઓની પરીક્ષા શરૂ થાય છે, બોર્ડની એક્ઝામ બી શરૂ થાય છે. તો જેના મમ્મી હોય જો એ લોકો વાંચતા હોય તો આ રીતે તમે એને આઈસ્ક્રીમ બી આપી શકો છો. ઘરમાં ફ્રીજમાં બનાવેલી જો આ રીતે રાખી હશે તો તમે વાટકીમાં એને કલાક 1-2 કલાકે તમે એનું માઇન્ડ ફ્રેશ થવા માટે આવી રીતે આઈસ્ક્રીમ બી આપી શકો છો. તો ઉપર મેં એલ્યુમિનિયમ ફોલ્ડ આ રીતે કાપી અને મેં ડબ્બાના માપનું જ કાપ્યું હતું. અને આ રીતે તમે ઉપર ઢાંકણું ઢાંકી દેવાનું છે. જે ડબ્બાનું ઢાંકણું છે એને જ આ રીતે સરસ ઢાંકી દેવાનું છે. જો આ વસ્તુ ના હોય તો તમે ખાલી એક પ્લાસ્ટિકની કોથળી બી લઈ શકો છો. એવું જરૂરી નથી કે તમારા ઘરમાં એલ્યુમિનિયમ ફોલ્ડ હોવું જ જોઈએ. જો અથવા દૂધની કોથળી આવે છે એને માપની પ્રમાણે કાપી અને આ રીતે ઉપર પ્લાસ્ટિક બી લગાવી શકો છો. અને ત્યાર પછી તમે ઢાંકણ ઢાંકશો તો બી તમારા એકદમ જે બરફના ક્રિસ્ટલ છે એ જામશે નહીં. અને હવે આપણે આને એક રાત માટે બરફમાં મૂકી દેવાનું છે. અને મેં અત્યારે ડીપરમાં મૂક્યું છે. તો આ રીતે ડીપરમાં મૂકી અને મેં અત્યારે મારું ફ્રીજ થોડુંક ફાસ્ટ કરી દીધું છે. લગભગ 4 થી 5 નંબર ઉપર મેં આ રીતે ફાસ્ટ કરી દીધું છે. અને મેં આખી રાત રાખ્યું હતું. તો હવે બીજે દિવસે સવારે હું લગભગ 9 કે 10 વાગે તમને બતાવીશ કે મેં વિડીયો 9 થી 10 વાગ્યાની આસપાસ ઉતાર્યો છે. તો તમે જોઈ શકો છો કે મારી આઈસ્ક્રીમ સરસ એકદમ જામી ગઈ છે. અને જો પ્લાસ્ટિક લેતા હશો ને તો કોઈ આસાનીથી સરસ એકદમ આઈસ્ક્રીમ નીકળી જશે. ખાલી મેં પ્લાસ્ટિકથી થોડુંક ખેંચવાનું રબ્બા આપણે ડબ્બાને તો તમે જોઈ શકો છો આસાનીથી સરસ મારી આઈસ્ક્રીમ નીકળી ગઈ છે. તો આ મારી કસ્ટર્ડ આઈસ્ક્રીમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે મનગમતા કોઈ પણ તમને ગમતા હોય એવા આપણે પીસ પાડી શકીએ છીએ. અને આ અત્યારે ઠંડુ હોય ત્યારે જ આ વસ્તુનું આપણે કામ કરવાનું છે. જેવી રીતે જેટલું ટેમ્પરેચર ડાઉન થશે એવી રીતે આઈસ્ક્રીમ ઓગળવા માંડશે. તો હવે હું આ રીતે પીસ કરી દઈશ, કારણ કે હજુ મેં બહાર કાઢ્યું જ હતું એટલે મારાથી પીસ બી નહોતા પડતા. પણ તમે તોય બી જોઈ શકો છો લગભગ 2 થી 3 મિનિટ તમે બહાર મૂકશો ને એટલે આસાનીથી સરસ આઈસ્ક્રીમ ઓગળવા માંડે છે. તો મેં આ રીતે 4 પીસ કર્યા છે. તો તમે જોઈ શકો છો ને જેવો બજારમાં મળે છે એ ટાઈપની મારી આઈસ્ક્રીમ તૈયાર થઈ ગઈ છે. જો આવી રીતે ઘરે જ આપણી વસ્તુથી છોકરાઓના વેકેશન શરૂ થાય છે, પરીક્ષાઓ શરૂ થાય છે, તો જો જેને મમ્મી હોય એને નાના છોકરા હોય પરીક્ષા આપતા હોય તો જરૂરથી આઈસ્ક્રીમ બનાવજો અને ફ્રીજમાં મૂકજો. તો તમને તમારા બાળકોને આ રીતે તમે આઈસ્ક્રીમ ખવડાવી શકો છો. બહાર લેવા જવાની બી જરૂર નહીં પડતી આઈસ્ક્રીમ. અને ફક્ત 3 કે 4 ચમચી કસ્ટર્ડ પાવડરમાંથી જ તમે જોઈ શકો છો કેટલી બધી આઈસ્ક્રીમ બની ગઈ છે. તો આ રીતે સરસ આપણે સર્વ કરીશું. તો આ રીતે મેં 2 પીસ કર્યા છે આ રીતે, અને ઉપરથી હજુ આપણે 1 પીસ મૂકીશું. તો આ આઈસ્ક્રીમ મારી કસ્ટર્ડ સરસ તૈયાર થઈ ગઈ છે. અને ઉનાળાની શરૂઆત થઈ છે, હજુ તો એટલી બધી ઠંડી છે હજુ, પણ મેં કીધું કે આ અત્યારે છોકરાઓની પરીક્ષા શરૂ થાય છે તો જરૂરથી એના મમ્મી હોય એ આ રીતે તમે આઈસ્ક્રીમ બનાવી અને તમારા બાળકોને ખવડાવજો. તો આ મારી કસ્ટર્ડ આઈસ્ક્રીમ તૈયાર થઈ ગઈ છે. અને ઉપરથી હજુ બી આપણે જ્યારે આપણે પીસ મૂકીએ ખાતા હોય ત્યારે બી હજુ તૂટી ફૂટી નાખવી હોય તો તમે નાખી શકો છો. તો આ મારી રેસીપી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો. તો આ રીતે એકદમ સહેલાઈથી ઘરે જ આઈસ્ક્રીમ બની જાય છે. કાંઈ આઈસ્ક્રીમ બનાવવામાં બહુ અઘરું નથી. બસ આપણે એક ઘરમાં ફ્રીજ હોય તો ફ્રીજમાં તમે વધારે ફ્રીજને થોડુંક રાખી અને આ રીતે આઈસ્ક્રીમ બનાવી શકો છો. તો બધાને જય શ્રી કૃષ્ણ.